સમાચારોની શરૂઆત કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે। વીએપીએસના કાર્યકર્તા સ્વર્ણ જયંતિ મહોત્સવમાં તેઓ હાજરી આપશે તો ગુજરાત લોક સેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે। અમદાવાદના બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું તેઓ ઉદ્ઘાટન કરશે અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે। નિકુંજ, આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે, તેમના કાર્યક્રમો જણાવશો। ધ્રુષા, એક દિવસના ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવી રહ્યા છે। અલબત્ત તેઓ આજે મોડી રાત્રે જ અમદાવાદ પહોંચી જશે અને આવતીકાલ 7 ડિસેમ્બરના અલગ અલગ 3 જેટલા કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે। સૌથી પહેલા તેઓ અમદાવાદના બોડકદેવ સ્થિત ગ્લોબલ હોસ્પિટલ જે છે તેના ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર તેઓ ખાસ વિશેષ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત ગુજરાત લોક સેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। શ્રી શક્તિ કોન્વેન્શન સેન્ટર જે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલું છે તે કાર્યક્રમની અંદર પણ અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। આ ઉપરાંત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર્તા સ્વર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ મહોત્સવ જે છે તે ઉજવાઈ રહ્યો છે અને તે કાર્યક્રમની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેવાના છે। હજારો લાખોની સંખ્યામાં બીએપીએસ સંસ્થાનના જે કાર્યકર્તાઓ છે તેમના માટેનો આ છે અને તેમાં મોટી સંખ્યાની અંદર આ સંસ્થાન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે અને તેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ વિશેષ ઉપસ્થિત રહેશે। અમિત શાહ ગુજરાતના પ્રવાસે હોય ત્યારે રાજકીય બેઠકો પણ સામાન્ય રીતે થતી હોય છે, તો એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે અમિત શાહ જે છે તે સ્થાનિક સંગઠન અને નેતાઓ સાથે રાજકીય બેઠકો પણ કરે તેવી પણ એક શક્યતાઓ જે જોવાઈ રહી છે, પરંતુ તેમના ઓફિશિયલ શેડ્યુલની આ પ્રકારની રાજકીય બેઠક હોય તેવું માલુમ નથી પડ્યું। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।